હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 5 પર્યાવરણ સ્વઅધ્યયન પોથી ભાગ 3 તેનો એકમ છે 10 દિવાલોની કહાની તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં એકમ 10 છે દિવાલોની કહાની। પ્રશ્ન 1 આપેલો છે, નીચેનો નકશો જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા ઉપરકોટનો કિલ્લો એનો અહીંયા નકશો આપેલો છે, અહીંયા નીચે બધું લખેલું છે, જે નંબર આપે છે તેના નામ લખેલા છે। હવે આગળ જોઈએ તો પહેલું છે, પાણીના કુંડથી અનાજનો કોઠાર કઈ દિશામાં છે? તો પાણીના કુંડથી અનાજનો કોઠાર ઉત્તર દિશામાં છે। બીજો પ્રશ્ન છે, બૌદ્ધ ગુફાથી અડીકડી વાવ કઈ દિશામાં છે? તો બૌદ્ધ ગુફાથી અડીકડી વાવ પૂર્વ દિશામાં છે। ત્રીજો પ્રશ્ન છે, ઉપરકોટના મુખ્ય દરવાજાથી રાણક દેવી મહેલ જવા કઈ દિશામાં જવું પડશે? તો ઉપરકોટના મુખ્ય દરવાજાથી રાણક દેવી મહેલ જવા ઉત્તર દિશામાં જવું પડશે। ચોથો પ્રશ્ન છે, મુખ્ય પ્રવેશ દ્વારથી નીલમ માણેક તોપ અને બૌદ્ધ ગુફા બંનેમાંથી કયું સ્થળ નજીક છે? તો બંનેમાંથી નીલમ માણેક તોપ નજીક છે। પાંચમું છે, ઉપરકોટના કિલ્લાની જેમ તમે જોયેલ કે જાણતા હોય તેવા કોઈ કિલ્લાનું નામ લખો। તો રાણપુર કિલ્લો। પ્રશ્ન 6 છે, ઉપરકોટના કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે? તો તેનો જવાબ થશે ડી, ઉપરના તમામ, એટલે કે પાણીના કુંડ, અડીકડી વાવ અને નવગણ કૂવો ત્રણેય। સાતમો પ્રશ્ન છે, ઉપરકોટના કિલ્લામાં કયું સ્થાપત્ય ઉત્તર દિશા તરફ આવેલું નથી? તેનો જવાબ થશે ડી, કડતાળ તોપ। આઠમો પ્રશ્ન છે, કડતાળ તોપથી સૌથી વધુ દૂર શું છે? તો તેનો જવાબ થશે બી, થિયેટર। નવમો પ્રશ્ન છે, થિયેટરની સૌથી નજીક પાણી મેળવવા માટેની કઈ વ્યવસ્થા છે? તો તેનો જવાબ થશે એ, અડીકડી વાવ। દસમો પ્રશ્ન છે, ઉપરકોટના કિલ્લામાં નીચે આપેલા જૂથમાંથી કયા જૂથની તોપ જોવા મળશે? તો તેનો જવાબ થશે બી, નીલમ તોપ, માણેક તોપ, કડતાળ તોપ। આગળ પ્રશ્ન 2 છે, નીચેના ચિત્રો જોઈ તેના વિશે લખો। તો પહેલું ચિત્ર છે, નામ નીલમ માણેક તોપ। તો તેની વિશેષતા, ઉપરકોટ કિલ્લામાં રહેલી પ્રાચીન તોપ છે, યુદ્ધ સમયે શત્રુઓથી રક્ષણ માટે વપરાતી હતી। આ તોપો ઐતિહાસિક વારસો છે। બીજું ચિત્ર છે, નામ પાણીના કુંડ। વિશેષતા, ઉપરકોટ કિલ્લામાં પ્રાચીન સમયમાં બનાવાયેલા અનેક પાણીના કુંડ છે। આ કુંડોમાં વરસાદનું પાણી સંગ્રહ થતું હતું। કુંડ પથ્થર કોતરીને બનાવેલા છે। ત્રીજું ચિત્ર છે, નામ ઉપરકોટની અડીકડીની વાવ। વિશેષતા, આ પ્રાચીન પાણી સંગ્રહ કરવાની વાવ છે। પગથિયા દ્વારા નીચે ઉતરી શકાય છે। પાણીની અછત સમયે ઉપયોગી હતી। ચોથું ચિત્ર છે, નામ ઉપરકોટ કિલ્લાની કડતાળ તોપ। આ મોટી અને ભારે તોપ છે, કિલ્લાની સુરક્ષા માટે ઉપયોગ થતો હતો। આજે પ્રવાસીઓ માટે દર્શન સ્થળ છે। ચિત્ર છે, નામ બૌદ્ધ ગુફા। વિશેષતા, બૌદ્ધ ગુફા પથ્થર કોતરીને બનાવેલી પ્રાચીન ગુફા છે। અહીં સાધુઓ ધ્યાન અને સાધના કરતા હતા। ગુફા શાંત અને ઐતિહાસિક સ્થાન છે। છઠ્ઠું ચિત્ર છે, નામ નવગણ કૂવો। વિશેષતા, નવગણ કૂવો ઊંડો અને પ્રાચીન કૂવો છે। કિલ્લામાં પાણી મેળવવા માટે તેનો ઉપયોગ થતો હતો। આ કૂવો પ્રાચીન જળ સંચય પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ છે। આગળ પ્રશ્ન 3 છે, પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન છે, વાસણો કઈ ધાતુના બનેલા છે? તો પહેલું છે પિત્તળ, બીજું કાંસુ અને ત્રીજું એલ્યુમિનિયમ। બીજો પ્રશ્ન છે, તમારા ઘરે કઈ કઈ ધાતુના બનેલા વાસણો છે? તો મારા ઘરે સ્ટીલ, એલ્યુમિનિયમ, પિત્તળ, તાંબુ વગેરે ધાતુના બનેલા વાસણો છે। ત્રીજો પ્રશ્ન છે, તમારા ઘરે તાંબામાંથી બનાવેલા કયા વાસણો છે? તો મારા ઘરે તાસ, ગાગર, લોટી વગેરે વાસણો તાંબામાંથી બનાવેલા છે। ચોથો પ્રશ્ન છે, તમારા ઘરે કાંસામાંથી બનાવેલા કયા વાસણો છે? તો મારા ઘરે બેડું, ટાંકી વગેરે વાસણો કાંસામાંથી બનાવેલા છે। પાંચમો પ્રશ્ન છે, તમારા ઘરે સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવેલા કયા વાસણો છે? તો મારા ઘરે થાળી, વાટકી, ચમચી, તપેલી વગેરે વાસણો સ્ટીલમાંથી બનાવેલા છે। છઠ્ઠો પ્રશ્ન છે, તમારા ઘરે એલ્યુમિનિયમમાંથી બનાવેલા કયા વાસણો છે? તો મારા ઘરે ડબ્બાઓ, તપેલીઓ, ઢાંકણ વગેરે વાસણો એલ્યુમિનિયમમાંથી બનાવેલા છે। સાતમો પ્રશ્ન છે, તમારા ઘરે માટીમાંથી બનાવેલા કયા વાસણો છે? તો ઘડો, તાવડી વગેરે માટીમાંથી બનાવેલા વાસણો છે। આઠમો પ્રશ્ન છે, તમારા ઘરે કાચમાંથી બનાવેલા કયા વાસણો છે? તો ગ્લાસ, મગ, કપ, રકાબી વગેરે। નવમો પ્રશ્ન છે, લોકો અલગ અલગ ધાતુના વાસણો કેમ વાપરતા હશે? કેમ કે પિત્તળ, તાંબુ, કાંસુ વગેરે ધાતુઓ આપણા સ્વાસ્થ્ય માટે સારી છે। દસમો પ્રશ્ન છે,
શું તમારા ઘરે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ થાય છે? કયા કયા? તો ના, અમારા ઘરે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ થતો નથી. આગળ પ્રશ્ન 4 છે, આ સગવડ ઘરમાં શા માટે હોય છે? તો પહેલું છે બારી. તો બારીની સગવડ ઘરમાં અજવાળું રહે અને હવા પણ આવી શકે તેના માટે હોય છે. બીજું ચિત્ર છે ચીમની. તો ચીમની ધુમાડો બહાર કાઢવા માટે હોય છે. રસોઈ કરતી વખતે ધુમાડો ઘરમાં ભરાતો નથી. આગળ પ્રશ્ન 5 છે, ગુજરાતમાં આવેલા સંગ્રહાલયોના નામ અને તે કયા જિલ્લામાં આવેલા છે તે લખો. તો સંગ્રહાલયનું નામ અને જિલ્લો: મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ, વડોદરા; આઈના મહેલ મ્યુઝિયમ, કચ્છ; વોટસન મ્યુઝિયમ, રાજકોટ; સંસ્કૃતિ કુંજ, છોટાઉદેપુર; કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ, અમદાવાદ. પ્રશ્ન 6 છે, જો તમે તમારું મ્યુઝિયમ બનાવશો તો તેમાં કઈ કઈ વસ્તુઓનો સંગ્રહ કરશો? તો જૂના સિક્કા, પ્રાચીન મૂર્તિઓ, જૂના સમયના વાસણો, હથિયારો, ચિત્રો અને પેઇન્ટિંગ, જૂના કપડાં, પ્રાચીન પુસ્તકો, શિલાલેખ, શિલ્પકામ, જૂના આભૂષણો, મોડલ્સ, ઐતિહાસિક નકશા. પ્રશ્ન 7 છે, નીચેના વર્તન યોગ્ય છે કે અયોગ્ય છે તે જણાવો. પહેલું છે, કોઈ અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો જોવા જાય છે, તે ત્યાંથી ઈંટ પોતાની સાથે લાવે છે, તો અયોગ્ય. બીજું છે, મ્યુઝિયમમાં રહેલી વસ્તુને સતીશ દૂરથી જુએ છે, તો યોગ્ય. ત્રીજું છે, જયેશ રાણીની વાવ જોતી વખતે વારંવાર મૂર્તિઓને હાથ અડાડે છે, તો અયોગ્ય. ચોથું છે, સાયરા નીલમ તોપ પર ચડીને ફોટો પડાવે છે, તો અયોગ્ય. પ્રશ્ન 8 છે, નીચેના સ્થાપત્યોમાં નામ લખો, તેની વિશેષતા શિક્ષક પાસેથી લખો. તો પહેલું છે, શિક્ષક પાસેથી જાણો. તો પહેલું છે સીદી સૈયદની જાળી, બીજું ઝૂલતા મિનારા અને ત્રીજું રાણીની વાવ. છેલ્લા અહીંયા પ્રશ્ન 9 આપેલું છે, વિધાનો ખરા છે કે ખોટા તે દર્શાવો. તો પહેલું છે, સંગ્રહાલયમાં જૂના સમયના સિક્કા વસ્તુઓનો સંગ્રહ થયેલો હોય છે, તો ખરું. બીજું છે, કાંસાના વાસણો કરતા સ્ટીલના વાસણો મોંઘા હોય છે, તો ખોટું. ત્રીજું છે, અમદાવાદમાં ભદ્રનો કિલ્લો આવેલો છે, તો સાચું. ચોથું છે, સ્થાપત્યોની જાળવણી કરવી આપણી સૌની ફરજ છે, તો સાચું. અને પાંચમું છે, ઘરની બનાવટમાં હવા ઉજાસની પૂરતી સગવડ હોવી જોઈએ, તો સાચું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.